સાંસદ સદસ્ય હાજર રહે અને બીજા ગેરહાજર રહે એ સારું ન કહેવાય. આપણી જવાબદારી છે. આપણે આપણા ઉપર લોકોએ વિશ્વાસ મૂકીને આપણને ચૂંટીને મોકલ્યા છે, તો કમસે કમ આવા કાર્યક્રમોમાં તો બધાએ હાજર રહેવું જોઈએ. વિશાલભાઈ, મિત્રો, આ વિડીયો તમે સાંભળ્યો. આ વિડીયોમાં સાંસદ ચંદુભાઈ સિંહોરા છે એ પાલિકાના સભ્યોને ટકોર કરતા નજરે આવે છે. આજે તારીખ થઈ છે 14/6/2026 ને અત્યારે આપણે આપણા હળવદ શહેરમાં રાજોધરજી હાઈસ્કૂલ છે ત્યાં આગળ છીએ. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાની વડાપ્રધાન તરીકે 12 વર્ષ પૂર્ણ કર્યા છે, જેના ભાગરૂપે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ છે કરવામાં આવી રહી છે. સેવાળાના વ્યક્તિને પણ વિવિધ સેવાનો, સરકારી સેવાનો લાભ મળે તે માટે થઈ તેની સાથે એક જ જગ્યાએ આ વિવિધ સેવાનો લાભ મળે તે માટે થઈને કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સરકારનો આદેશ છે એટલા માટે થઈને જ આ કાર્યક્રમો થઈ રહ્યા છે મિત્રો. પરંતુ મહત્ત્વની મુદ્દાની વાત એ છે કે સાંસદ ચંદુભાઈ સિંહોરા દ્વારા રાજોધરજી સ્કૂલ ખાતે હળવદ નગરપાલિકા દ્વારા આયોજિત જનકલ્યાણ શિબિર જે છે 2026 તેને ખુલ્લી મૂકી. પરંતુ મહત્ત્વની મુદ્દાની મિત્રો વાત એ છે કે હળવદ પાલિકામાં આ 27 બેઠકો ભાજપ પાસે છે, એમાંથી માત્ર 7 જ સદસ્યો છે એ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, જેના કારણે સાંસદ ચંદુભાઈ સિંહોરાએ પણ ટકોર કરી છે. જનકલ્યાણના કામો હોય તો એમાં 27માંથી માત્ર 7 જ જે સભ્યો છે એ હાજર રહે ન ચાલે, કારણ કે એનો મતલબ એ થયો કે બાકીના 20 હાજર નથી રહ્યા. તો આ વિશે એમના વિસ્તારના લોકોને પણ જે છે એ નહીં કીધું હોય કે આ 15 સેવાઓ એક જ જગ્યાએ મળવાની છે, તો આ સેવાનો લાભ લેવા તમે જઈજો. અત્યારે 1 વાગ્યો છે મિત્રો. આજ તારીખ છે 14/6/2026 ને અત્યારે 1 વાગ્યો છે. રાજોધરજી સ્કૂલ ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં મોટાભાગની મતલબ કે PGVCLની સેવાઓ હોય, મામલતદાર કચેરીની હોય કે પછી તાલુકા પંચાયતની કંઈ નાની મોટી હોય કે હળવદ નગરપાલિકાની કંઈ નાની મોટી મતલબ જે કંઈ સેવાઓ આપણે ત્યાં કચેરીએ કામ કરાવવા જઈએ, તો એ બધી સેવાઓ જે છે એ એક જ સ્થળે લોકોને જે છે, અરજદારોને જે છે એ તકલીફ ન પડે તે માટે થઈને એક જ જગ્યાએ સેવાઓ મળી રહે. તાલુકા હેલ્થ ઓફિસરની સેવાઓ હોય મિત્રો, મતલબ કે જુદી જુદી 15 સેવાઓ છે કે જુદી જુદી કચેરીઓમાં અરજદારોને ધક્કા ના ખાવા પડે, ત્યાં ન જવું પડે ને એક જ જગ્યાએ લોકો સેવા લઈ શકે તે માટે થઈ અને આવા ઉમદા હેતુ સાથે જે છે આ આખું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ અહીં જે છે એ પાલિકાનો જૂથવાદ છે મિત્રો, એ આમાં પણ સામે આવ્યો છે. લોકોની સેવામાં પણ આ પાલિકાનો જૂથવાદ જે છે એ સામે આવ્યો છે. કારણ કે મને તમને બધાને ખબર છે કે 27 સભ્યોમાંથી અડધા જે છે એ અડધા સભ્યો નારાજ છે, મતલબ કે જે અત્યારે સત્તા સંભાળે છે એમનાથી નારાજ છે. એમના વિસ્તારમાં કંઈ નાના મોટા કામ નથી થતા એના કારણે એ નારાજ છે. પરંતુ એ નારાજગી બતાવવાની હોય ત્યાં બતાવવાની હોય, આ તો લોકો માટે છે. કારણ કે સરકારનું આ આયોજન છે ને એક જ જગ્યાએ બધા અધિકારીઓ મળી જાય, મતલબ જુદી જુદી સેવાઓ મળી જાય તો લોકો જે છે એ એક જ જગ્યાએ એનું કામ કરાવી શકે. પરંતુ જાહેરાતો કંઈ થઈ નથી, મતલબ કે લોકોને જાણ કરવામાં આવી નથી ને એના કારણે જે છે એ અત્યારે આ બધી જે સેવાઓ જે છે એ જે કર્મચારીઓ આપી રહ્યા છે નવરા ધૂપ બેઠા છે, કારણ કે અરજદારો કોઈ આવ્યા નથી. 9 વાગ્યા સેવાનો પ્રારંભ થયો છે. આખો દિવસ અહીં ચાલુ રહેવાનું છે. આ જનકલ્યાણ શિબિર છે એ ચાલુ રહેવાની છે. પરંતુ અહીં જે લોકો જે છે, અરજદારો જે છે એ એટલા આવ્યા નથી. સામે રજિસ્ટ્રેશન થાય છે ત્યાં આપણે પૂછું, કારણ પાલિકાનો આખો સ્ટાફ છે અહીં આગળ, આપણે એમની સાથે વાત કરી. શું આજનો કાર્યક્રમ છે? આ જનકલ્યાણ શિબિરનો પ્રોગ્રામ છે. જનકલ્યાણ શિબિરનો પ્રોગ્રામ છે. કયા કયા વિભાગોની અહીંયા લોકોને એક જ જગ્યાએ સેવાઓ મળશે? આવકનો દાખલો, વૃદ્ધ પેન્શન, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, આ બધી. ઓકે, એમ સહિતની. કેટલા વાગ્યે કાર્યક્રમનો પ્રારંભ થયો? 10 વાગે. 10 વાગ્યે. ઓલામાં ટેમ્પલેટમાં 9 વાગ્યાનો સમય હતો, એટલે 10 વાગે ચાલુ થયો. 10 વાગ્યે ચાલુ થયો. અત્યારે બપોરનો 1:30 વાગ્યો છે. કેટલા અરજદારો આવ્યા? 28 આવ્યા. સૌથી વધારે કયા વિભાગમાં આવ્યા એવું કંઈ છે? ના, અલગ અલગ બધા, આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકના દાખલા માટે ને એના માટે. એટલે સવારનો મતલબ 10 વાગ્યાનો કાર્યક્રમ ચાલુ થયો તો અત્યાર લગીમાં આવડું મોટું આખું હળવદ શહેર છે, 28 જ આવ્યા? હા, 28 જ આવ્યા. એટલે આનો નથી લોકોનો એટલો ધસારો? ના, આજે કોઈ એટલું બધું માણસોનો ઘસારો નથી. આજે રવિવારના હિસાબે કદાચ કોઈ સરકારી કચેરીઓ બંધ રહે ને. હા, પણ આજે આટલા બધા માણસો આવ્યા નથી કોઈ લેવા કંઈ. તો થોડીક જાહેરાત કે વધુ થઈ હોત તો કદાચ એમાં ઘણો બધો ફેર પડે. કારણ કે આપણે બધી કચેરીઓમાં જોઈ છીએ લોકો રાહ જોઈને બેઠા હોય છે, તેમ છતાં પણ વારો નથી આવતો ને આવી બધા પ્રોબ્લેમ હોય છે. પરંતુ અહીંયા તો ઘર આંગણે આ સેવાની એક જ જગ્યાએ બધી સેવાઓ મળી રહે.
આનું ટેમ્પલેટ છે આખી ઓલી પત્રિકા કી કંઈ છે મોબાઈલ કોઈના મોબાઈલમાં હોય તો બતાવો ને. વોટ્સઅપ ગ્રુપ દ્વારા તો મિત્રો આ પાલિકાએ આયોજન કર્યું હતું, પરંતુ મેં તમને કીધું ને સાંસદે પણ ટકોર કરી કે 27 સભ્યોમાંથી માત્ર 7 જ હાજર રહે. આવડો મોટો કાર્યક્રમ હોય, પાલિકાનો કાર્યક્રમ હોય, એટલે આ તો એના જેવી વાત છે કે આપણા ઘરે પ્રસંગ હોય ને બાપા જ ગામ મેકીને ભાગી જાય, એના જેવી વાત છે. હવે પાલિકાનો જ કાર્યક્રમ છે તો 27માંથી માત્ર 7 જ જે છે એ સભ્યો હાજર રહ્યા હતા, 20 નહોતા. આ અમે નથી કહેતા, સાંસદ ખુદે કીધું છે, એની નોંધ પણ એમને લીધી છે. એટલે આ બધી પરિસ્થિતિ છે. આપણે ટેમ્પલેટ જોઈએ ને એમાં ખાસ હું તમને પણ કહું, કારણ કે વિડીયો જોયા પછી કોઈ લોકોને આ સેવાનો લાભ લેવાનો હોય તો અવશ્ય તમે આવજો. કેટલા વાગ્યા લગી ચાલુ રહેવાનું? 5 વાગ્યા સુધી. ઓકે, 5 વાગ્યા સુધી ચાલુ રહેવાનું છે. મુખ્ય સેવાઓ છે મિત્રો, એમાં વાત કરી તો આયુષ્યમાન ભારત યોજના જે છે, આયુષ્યમાન વય વંદના યોજના, નમોશ્રી યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, PM સૂર્ય ઘર યોજના, PM સ્વનિધિ યોજના, ફ્રી સિપ કાર્ડ એટલે શાળા કોલેજ પ્રવેશ દરમિયાન, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, મુખ્યમંત્રી લક્ષ્મી યોજના, સરસ્વતી યોજના. એટલે 13 જે છે મિત્રો, આ મેં તમને નામ દીધા ને, 13 સેવાઓનો અહીં એક જ જગ્યાએ લાભ મળવાનો છે. તમામ જે સેવાઓ મતલબ જે કચેરીઓના અધિકારીઓ છે, કર્મચારીઓ છે, એ પણ અહીં હાજર છે. અત્યારે 1:30 વાગી ગયો છે, સાંજે 5 વાગ્યા સુધી આ સેવાઓનો અહીં એક જ સ્થળે લાભ મળવાનો છે. તમારા વિસ્તારના સદસ્યોએ તમને આ જાણ ન કરી હોય ને કદાચ તમે આ વિડીયો જોયા પછી તમને જાણ થાય તો આ સેવાઓનો તમને લાભ મળશે. પરંતુ મહત્ત્વની મોટી વાત એ છે કે આ સરકારનું આખું આયોજન છે. વડાપ્રધાને 12 વર્ષ પ્રધાનમંત્રી તરીકે લાંબો સમય પૂરો કર્યો અને એની ઉજવણીના ભાગરૂપે લોકોને ઘર આંગણે સેવા મળે તેવા ઉમદા હેતુ સાથે આખું આયોજન છે. પરંતુ પાલિકાના જૂથવાદના કારણે આ જે સેવાઓ છે એ લોકો સુધી પહોંચતી નથી. એ પણ એક વાત હકીકત છે. આભાર મિત્રો.